વાવ-થરાદ પોલીસે ભારતમાલા સર્વિસ રોડ પરથી 2 આરોપીઓને અફીણ સાથે ઝડપી પાડ્યા. વાવ-થરાદ પોલીસે થરાદના માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી 2 આરોપીઓને અફીણ સાથે ઝડપી પાડ્યા છે. બોલેરો કેમ્પર ગાડીમાંથી 513 ગ્રામ અફીણ સહિત કુલ ₹10,66,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લામાં ડ્રગ્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે એસઓજી શાખા વાવ-થરાદના પોલીસ સ્ટાફ દ્વારા માંગરોળ ગામની સીમમાં ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એક મહિન્દ્રા કેમ્પર ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીમાં સવાર માંગીલાલ પાંચારામ વિશ્નોઈ અને કિશાનલાલ ધનાજી વિશ્નોઈ બંને રહે મીરપુરા ગુંદાવ તાલુકો સાંચોર જિલ્લો જાલોર રાજસ્થાનની તપાસ કરતા ડ્રાઈવર માંગીલાલ પાસેથી 513 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની કિંમત ₹2,56,500 આંકવામાં આવી છે. આ ઉપરાંત બંને આરોપીઓની અંગ ઝડતીમાંથી 2 મોબાઈલ ફોન અને કેમ્પર ગાડી સહિત કુલ ₹10,66,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ અફીણનો જથ્થો શેતાન જગમાલરામ વિશ્નોઈ રહે જોગાવ તાલુકો બિંદમાલ જિલ્લો જાલોર રાજસ્થાન દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ 1985 હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.